ધાનેરાના સોતવાડા ગામે પંચાયત દ્વારા પાવર બ્લોક અને પ્રોટેક્શન દિવાલ મુદ્દે સભ્ય દ્વારા તાલુકા પંચાયતમાં ગેરરીતિ મુદ્દે લેખિત રજૂઆત કરાઈ। સરપંચે ગેરરીતિનો ઇનકાર કર્યો। સમગ્ર મામલે ગામમાં ચર્ચા ચોરે અને ચોટે। ધાનેરા તાલુકાના સોતવાડા ગામે થયેલ વિકાસના કામનું ભૂત ફરીથી ધૂણ્યું છે। પંચાયતના સભ્ય દરગાભાઈ રબારી લેખિતમાં અરજી તાલુકા પંચાયતમાં કરી ગેરરીતિ મુદ્દે રજૂઆત કરી છે। સરપંચ દ્વારા પંચાયતના સભ્યોને અંધારામાં રાખી ગૌચરમાં પ્રોટેક્શન દિવાલ અને પાવર બ્લોકની કામગીરીમાં ગેરરીતિ કરાઈ છે। જ્યાં જરૂર છે ત્યાં કામગીરી ન કરાઈ અને પોતાના મળતરિયા માટે ત્યાં કામ ન કર્યાના આક્ષેપો થઈ રહ્યા છે। મગનભાઈ ઉકાભાઈ, હું દલિત સમાજનો માણસ છું, બરોબર। અમારો બોર 5 વર્ષે બંધ પડ્યો, તો છતાં કોલમ હે કે નથી મેં અંદર એ ભગવાન જાણે। પછી અમારી દલિત સમાજની સસ્માન ભૂમિ એ પણ દબાણમાં પડી, કોઈ ખુલ્લી કરવામાં આ સરપંચ તૈયાર નથી, બરોબર। અમે રાડ કરી થાય છે। ગામમાં પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાની સમસ્યા યથાવત છે અને સમગ્ર મામલે પંચાયતના સદસ્યો દ્વારા જ આકરા પાણીએ જોવા મળ્યા હતા। ત્યારે બીજી તરફ સરપંચે સમગ્ર આક્ષેપનો છેદ ઉડાડી કહ્યું કે મેં હંમેશા ગામના વિકાસને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે। પંચાયતના સભ્યોને ગામ લોકોને સાથે રાખી વિકાસના કાર્યની જરૂર હોય તેવા કાર્ય થઈ રહ્યા છે। નાના માણસોને વિકાસ થકી કઈ રીતે ફાયદો પહોંચે છે એ જ સાચો વિકાસ છે। બાકી કેટલાક લોકો ખોટી અરજી કરી વિકાસના કાર્યને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ હું પંચાયત થકી યોગ્ય વિકાસના કાર્ય કરતો જ રહીશ। ખોટી અરજી અને ખોટા દબાણથી કામના વિકાસ કાર્યોને કોઈ રોકી શકશે નહીં। જો કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસમાં જ દૂધનું દૂધ, પાણીનું પાણી થઈ જશે। મારું નામ રબારી દરગાભાઈ અર્ચનભાઈ રબારી, ગામ સોતવાડા, વોર્ડ નંબર 7 નો મેમ્બર છું। અને સાહેબ, જો કોઈ પણ એવા 10 મેમ્બર લોકોને કામ થાય એટલે સાચું કામ એ બધું રહે એ ખરેખર ન થવું જોઈએ અને એનું પેમેન્ટ ન ચૂકવવું જોઈએ। એ ખરેખર અમારો એમાં પૂરેપૂરો વધો છે। સાહેબ, આપણે તાલુકા વિકાસ અધિકારી જો ખબર છે તો બરાબર છે, ત્યાં ડીડીઓ સુધી જવું પડે તો પણ અમે રાખો સાચો ન્યાય દરેક ગામના નાગરિકોને મળવો અને એ જાહેર કે સામરવાડાથી મેળા સુધીનો જાહેર રસ્તો છે, એને બરોબર દબાણદાર હંકડી નાખશે તો આજને પાછળના 50 વર્ષ સુધી શું થશે, એનો કઈ પરિસ્થિતિ થશે। એટલે ત્યાં બધા હોકડી લેશે। તે ખરેખર જાહેર જીવનમાં આવું ન થવું જોઈએ। આટલી જ અમે તાલુકા વિકાસ અધિકારીની અરજી આપી છે અને એ માટે જો એનો સત્તાધારી સાહેબ જો એમના પગલાં લેશે નહીંતર અમારે ડીડીઓ સાહેબ સુધી જવું પડશે। હાલ તો સોતવાડા ગામમાં સરપંચ અને સભ્ય વચ્ચે ગેરરીતિ મુદ્દે 17નો આંકડો બન્યો છે, પણ સચોટ તપાસ બાદ જ સત્ય સામે આવશે કે કોના દાવામાં કેટલું સત્ય છે। બાકી હાલ ગેરરીતિ મુદ્દે ગામનું રાજકારણ ગરમાયું છે। હું જ્યારે સરપંચમાં ચોંટાણો ત્યારથી મેં હિતથી જ કામ કર્યું છું। ત્યારે બોડીની ગામ લોકોને જ્યારે માગણી વસ્તી કરી કે આ ભાઈ મારા હિતથી આ લોકો મારે કામ કરો, ત્યારે મેં પૂછ્યું કે ભાઈ ફલાણા જગ્યાએ ફલાણું કામ માગે છે, એમને મારે કામ કરવું કે ન કરવું। બોડીને પૂછ્યું કે હા ભાઈ કામ તો કરવાનું, જેમને હિતથી કામ કરવાનું, એમને ન કામ કરવાનું ના પડે, ના કામ તો કરવાનું જ છે। હજી અફસોસ કરી આ ખોટા કરે છે, અફસોસ મત કરો ભાઈ। ખોટી અરજીઓ આપી, આ ખોટી અરજી આપે છે। જે કામને જરૂરી છે ને ત્યાં જ હું કામ કરાવું છું। પૂછ્યા વગર ગામને, ભાઈઓને, બીજાને, એમની બોડીવાળાને બધાને પૂછી અને પછી હું કામ કરું છું। અહેવાલ હિતેશ શ્રીમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ધાનેરા।